મહાદેવર, હું છું આપનો એસ્ટ્રોલોજર વિશાલ મહારાજ. ઘણા બધા મને પ્રશ્ન કરતા હોય કે મહારાજ, હું ગંગાજીએ સ્નાન કરવા જાઉં પણ મારું સ્નાન કેમ અધૂરું રહી જાય છે. પણ શાસ્ત્રની અંદર સ્નાનનું મહત્ત્વ કઈ રીતનું છે આપણે જાણી લઈએ. કારણ કે ઘણા બધા સ્નાન કરતા હોય છે, પણ કઈ રીતના આપણે ઘરેથી કંઈ ઓલું લઈ જતા હોઈએ કે ટબ લઈ જાય છીએ, અથવા કોઈ એક પિત્તળનો કે ત્રાંબાનો કલશ લઈને આપણે કિનારે બેસીને સ્નાન કરીએ. પણ આ રીતનું શાસ્ત્રનું સ્નાન નથી બતાવેલું. શાસ્ત્રની અંદર સ્નાન એ રીતનું બતાવેલું છે કે આપણે નદીની અંદર, આપણા ગંગાજીની અંદર એક ડૂબકી મારી અને કાયદેસરનો આપણે પાપનો પુકાર કરીએ. આપણો શાસ્ત્ર એમ કહે કે કોઈ બી વસ્તુ જ્યાં લગીને આપણે પાપનો પુકાર નથી કરતા ત્યાં લગીને આપણું પાપ ધોવાતું નથી. ડૂબકી મારો ત્યારે ભગવાનને યાદ કરીને કહેવું પડે કે ભગવાન, અમારાથી ઘણા બધા પ્રકારના પાપ થયેલા છે, આ પાપમાંથી અમને મુક્ત કરો. બીજું, સ્નાનનો એક એવો નિયમ છે કે તમારા જે શરીરની અંદર, જે આપણા બોડીની અંદર એક પણ વાર કોરો રહી જાય છે, કોઈ બી માથાનો કે કોઈ બી વાર કોરો રહી જાય તો સ્નાન તમારું અધૂરું રહે છે. તો ખાસ કરીને આવી જ માહિતી જાણવા માટે એસ્ટ્રોલોજર વિશાલ મહારાજને ફોલો કરો. મહાદેવર.